એટલે આપણા ગામમાં પહેલા હર્યું ભર્યું ગામ હતું. આ તો ગામનું નામ પાછલા 25-30 વર્ષથી બદલીને વઢાપુર કરવામાં આવ્યું. બરાબર, નકર હર્યું ભર્યું ગામ હતું અને બધું ગામમાં સુખ શાંતિથી ચાલતું હતું. પણ આ કોક ગયડા એવું કહેતા હતા કે આપણા ગામમાં આ બેટ દ્વારકા કોક જતો ને સંઘ, એમાં કોક એક્સિડન્ટ થયેલો. એક્સિડન્ટ એટલે હોળિયામાં બેહીને 2 હોળીઓ કર્યો હતો એવું હોય. તો એમાં કોક બધો બૈરો બેહાર્યો હતો એકમાં, અને એકમાં આદમી બેહાર્યા હતા. હવે બૈરો વાળું હોળિયું હતું ને એ સારું કોક પવનનું ઊંધું થઈ ગયું હતું. તે બધો બૈરો એ દાડો મરી ગયો હતો. અને બધાને પાછો છોકરો બોકરો બધું હતો. તે આ તમે બધા એ પાસે મોટા થયા રાગે રાગે. પણ તારથી સારું ગામમાં એવું બેઠું હતું ને તે કોઈનું હગું થતું નતું, કોઈનો લગ્ન થતો નતો. અને ઈમો ગામનો વિકાસ રૂંધાઈ ગયો હતો. તે તમે જુઓ તો આ ગામ, હું સરપંચ આવ્યો ને એ વખત આ ગામમાં તો આમ શ્વાસ લેવાની જગ્યા નથી, જીવાય એવું નતું. પેલા તો ગામમાં હેડા એવી જગ્યા જ નથી. અરે હું બૈરો વગર વસંતભાઈ કચરો એ કોણ ચો નોખન પેલું શું કરે ને એટલે બધું ગંધેડા જેવું થઈ ગયું હતું. એ બધું શુદ્ધિકરણ તમે કર્યું, સારું કર્યું. ગામમાં સાફ સફાઈ હાથ છે, ગટર વ્યવસ્થા ને સંડા વ્યવસ્થા બધું તમે કર્યું. પણ હવે આ આપણા વઢાપુર ગામ જે આપણું નોમ પડ્યું હોય એ નોમ ભૂખાઈ જાય અને કન્યાઓ 2-4 આવી જાય એવું કોઈ ગોઠવણી કરી ચાલો. ના હોય તો તમે લગ્ન કરો પેલા. એટલે ભાઈ મારે તો લગ્ન કરવો તો હું કહીએ કરી લીધો હોય. મારું તો નોમ કેટલું હ, જો જવું એ મારું નોમ હ. પણ મેં તો આ લગ્નનું વિચાર્યું જ નહીં. અને આમ તો પહેલાં જ બી સાચું કહું, આ વોઢા જેવું જીવન જ છે જો જીવતા આવડો તો. એટલે આખા ગામમાં આવું ને આવું હેડે જવાનું. હવે એ તો હું તો કહું કે હેડાળો આ તમે મથ્યા ના જાતે. મથ્યા પડવા ઘર મંડોળીઓ તો કોમનું કહે. અને મારા તો વાળા તો પણ હવે મંડાતું નહીં તો એમાં સરપંચ એવું કરે. સરપંચ તો કોઈ ગામનું કામ કરે, કોઈ હોરો લાવી આલું બધો. સરપંચ સાહેબ કોઈ ગામનો તોરણ બોરણ બદલવાથી ફેર ના પડે. અમે તોરણ બદલવાથી ફેર પડતો એટલે હું બધો રોજ બદલાવું. ના ઘણા ગામોમાં નહીં કેતા ભાઈ તોરણ બદલીએ. પણ આમાં મી તમને વાત ના કરી એ વાત મને એક આપણા ગામના હતા ને ભાઈ કૈલાસભાઈ, એ આ અશોકભાઈ ડોહો જ કહેતા. અશોકભાઈ ના બાપો જે હતા ને ખબર હોય ઈવોએ આ વાત કરેલી હે મને. એટલે કે સારું તારનું ગામમાં કોઈનો લગ્ન થતો નહીં. એ ઊંધું પડ્યું ને હોળિયું, એમાં બધો બહેરો મરી ગયો. તે શિખર એવો ને એવો થયો હે કે હું હાલો એ તો પછી હોય તાણે જ આટલા ઓછી પડતી હોય ને આપણે. આમાં આ તમે સ્પેશિયલ આમ તો તમે ગમે ત્યારે આવતા તો ગામના કોઈક વિકાસની વાત કરતા, પણ આમાં આ તમે સ્પેશિયલ આ જ પ્રશ્ન લઈને આવ્યા હો તે આપણે આમાં આયો નવો વિકાસ એવું કરવાનો બીજો આયો નવો વિકાસ. એ વાત સાચી અશોકભાઈ. મને રાતે ઊંઘ નહીં આવતી યાર. કા તો અમે પાછળ વારસદાર જ કોઈ ના આવતા ગામમાં આવતા એ બધા મરી જોક સીધો તાળો જ વખોય ઘર. આ જો આજુબાજુના ગામડે જઈએ ને કોકદારો કે મારા બેટા છોકરા રમતા એવો હોમો દોડતો હોય છે ને એટલે આપણને મન એમ થાય કે સારું આપણે પડ્યા હતા આપણા ઘરે આવા 2 છોકરા રમતા હોય. હું એ જ વિચારું યાર, આપણા ગામમાં 2 બગીચા બનાવરાયા, આ રૂપાળો ઘર ખાસો આવાસનો મકાન પાસ કરાયો, ઘેર ઘેર સંડાસ બાથરૂમ કરાયો, રોડ રસ્તા સુધારાયા, ગટરની વ્યવસ્થા કરવરાઈ, 2-3 મંદિર હારો બનાવરાયો. બરોબર, આ બધું કરવરાયું. પણ આમાં તમે બધા ગયડા થઈ મરી જાવ બધા બધું શું કોમનું. તમે લક્ષણીઓ બધો પેલો કર્યો પણ છોકરો હજી તો એક્સિડન્ટ લક્ષણીઓ ખાય છે બધું. પણ છોકરો તો વાત સાચી પણ પેલા બહેરો હજી તો છોકરો એટલે હવે તમારે બધાની વાત તો સાચી છે, પણ એક કોમ કરીએ આપણે. સરપંચ તમે એમ કીધું કે સારું વઢોનું જીવન તો સારું, આવું વઢા તો કોઈ પહેરે ના તો આખું ગોમ તો નખો જ વળી જાય. તો આવો હભળો તમને કહું, આવો આનો એક રસ્તો હ. આપણે એક કોમ કરીએ તો જો આ અંધશ્રદ્ધામાં આપણે માનતા નહીં, પણ તોય આમાં આ બધી વાતો આવી મળેલી છે. તે ના હોય તો આપણે કોઈ ખારા એક ભુવાને બોલાવીએ. બરોબર, અને ભૂવો કે એ પહેલા કરીએ. બરોબર, અને જો એનાથી કોઈ વળ ના પડે તો પછી આખા ગામનો એક મોટો હારા ના હોય તો 25-50 બ્રાહ્મણ બોલાવીને મોટો હવન કરાય. હવન કરાવો. હા તો ચાલો વઢાવો ને આપણે. અરે ગામમાં કેવું હોય પેલા જો પાછો હમણાં એકનો મેળ પડે ને તો એ ગામમાંથી બીજું કોઈક આબાય તૈયાર થાય. પણ આ જો કે મુહૂર્ત કદાડો હાથ તૈયાર થઈ અમારો
કશું મહેનત નહીં આપવા દેતો ને. પેલા તો હીરા તૈયાર થાય છે એ નહીં. 80 વારના. બે વખત તો પણ હવે પહેર્યા એમ નથી તો. નહીં તાન તમે પેલા પૈણી જો તો પછી યુવાને બીજું આવતા આવતા તો યુવાને 80 ઉપર હેડ્યું પછી તો શું કરવાનું? પણ આ પેણા આવતા ને આવતા પાછા હાથે કઈ અરે પણ નીચે ઓઢોની ઉંમર જો કે કહું કેટલા વર્ષનો ઓઢો હોય પેલો ચાંસ ઈ ના આવે કે અરે પણ તમને બે વખત પહેરાય એટલે તમારા હું ચાન્સ ના લેવાય. હા, મારા જીવન ચાન્સ આપો યાર. હારો હું આપણો આપણે કોઈના ધ્યાનમાં હ હારો ભૂવો આ અશોકભાઈને કરો ખબર એક છે એક મને વાત મળી હતી કાળી કોબળ ઓઢે હ અને કોક બધું બોલાય સાચું પડે હ તે ના હોય તો આપણે એને બોલાવીએ. એવું કરો. આ નહીં પેલો તમે પેલા ઓઢિયાની વાત કરો ને એ બધો બૈરો ડૂબી મરે એ કોક છો હોય તો એટલે હું એ જ કહું અરે એ ભૂવો કોક નિવારણ કરાઈ આલે. એ તો પણ આપણો અગાઉ અગાઉ આપણે એને એવું કહેવાનું નહીં. હા, બોલતા જ નહીં. ના એને વાત આપણે બોલો કેવું પડે તો એ ક્યાં જોડે એટલે ભૂવો કે આપણો આપણે કશું કોઈને કશું કહેવાનું ના આવે. આપણે અને સાહેબે કીધું એ પ્રમાણે એમને મળીએ. પાછા વૈકણ શું હ પણ ભાઈ એક મહારાજના એક પાછો શ્રાપ પડી ગયેલો મણીલા. ઓય આ ગામમાં મહારાજનો એક શ્રાપ પડી ગયેલો આજથી 70-80 વર્ષ પહેલા. કે આ ગામમાં તમે ગમે તે વૈરું લાવશો ને તો એના કુખે છોકરા જ અવતરશે. એટલે સોળી તો આવે જ નહીં. તો આવે જ હવે સોળી હોય તો આપણે કોકનું ફેર આલીને હોમાં લાવીએ. એટલે ઓય હવે આ તમે કદાચ પૈણશો ને તો એ છોકરા જ આવશે પાછળ. અરે કોઈ ગામમાં ઘર તો વચ્ચે ઘર વચ્ચે તારે ઘર ઓ છોકરા હતા અરે એટલે સોની તો હવે- થોડી આપી તું ઓક ઓભળો એક કામ કરો હું એમને ફોન કરીને કહી દઉં બરોબર અને કાલ હોજે આપણે આપણા તબેલે રાખીએ બેઠક. ફુવાજીને બોલાવીએ આપણે તબેલે બેઠક રાખીએ અને એક હોય એરી એક વખત આપણને એમ લાગે કે આ સાચું બોલે છે એ વાત કોઈ કાઢે અને એમાંનું કોઈ બનેલું છે તો બધા જાણતા જ હશું કે ભાઈ હો આ વાત સાચી છે તો આપણે એક એમ કરીશું. બરોબર અને જો પહેલો જ લગન થાય તો વાગતા ઢોલ કરીને જ છે. મારો મારો જેનો થાય એનો. હવે નહીં કન્યા આવે કે આ ડોહાને પૈણીને શું કરવું અમારે? તો પછી શું એ કરવું? ઉંમર લાયક હોય એવું પેલા કરવાનું અમે એવી ડોશી તો મરવી જુઓ કે હવે 72 વર્ષે તો બારકોમમાં તો કોઈ ડોશી પડી નહીં રહી હોય તમારા માટે. અરે પણ ડોશી લાવો તો તમારે સીધો લાકડાનો ખર્ચો પડે સીધો. અરે એ તો હક અને નહીં ને આ તો વાત છે યાર એવી લાવી દઈએ 7-8 વખત છૂટું થયું હોય બરોબર અને કજ્જાળી નીકળે તો આખું ગોમ બગાડે. એ વાત સાચી. હવે તમને તો મારે પણ ગોમમાં આ બધા છોકરાને જીવવા ના દે અને આપણું ગોમ વઢવું હોય એટલે સંસ્કારી બઈ લાવવી પડે પહેલી. નકર આખું ગોમ રમણ ભમણ કરાઈ જાય. એ વાત સાચી છે. બધા પહેરી જાય પછી છેલ્લી વાર તમને પહેરા પાડે. છેલ્લી વાર ના રાખો. છેલ્લી વાર નહીં તો કન્યા તૈયાર હશે તો પછી આપણે ચીઠીઓ નોઈ દઈશું. હા, એ તો જોઈએ એ. હેડો પેલું આ તો બધું કરીએ. આ તો કરો પેલા હોવાનું. હા. હા એ કરો હળો અને તમારે બધાનું થાય જ જોવાનું. જો મારે તો લગ્ન કરવાનો જ નહીં મેં તો નક્કી કર્યું કે આપણે તો પૈણવું જ નહીં. સાંભળો પેલા તો. આપણે તો ગોમનું સારું જ કરવું. આખી જિંદગી ઓઢા જો હા ઓઢા રહેવાના. એ તો ગામનો વિકાસ જ કરવાનો. અને હું તો છેલ્લે એ તો જો છેલ્લે સારું થાય ને તો અનાથ આશ્રમમાંથી એક છોકરું લાવી દો તો એને મોટું કરો. અમારા હા, સરપંચ સાહેબ, બધો વિકાસ સાચો. આમાં થોડો ઓઢોનો વિકાસ થઈ જાય તો સારું. ઓઢોનો એટલે આમ તો તમે બધા ગામમાં બધા વેલસેટ જ છો કે યાર ખેતી કરો હો કે પશુપાલન નું કરો હો કોઈ નોકરી કરો હો બધા આમ તો વેલસેટ જ છો કે. પૈસે ટકે તો બધું તૈયાર જ છીએ. હા. અને આ વસાણ પાછું તમને કહું આ પૈસા છે હું તમારો બધો ફાય આ પૈણ્યા નહીં મો પૈણ્યા હોત તો અત્યારે તમે વ્યાજ જ ભરતા હોય. વાત સાચી છે. મુદ્દાની વાત સારી છે. આ બધા પૈસા ભેગા હું કરું છું પહેરવા માટે જ. હા આપણા ગામમાં ભાઈ પૈણવા માટે જ પૈસો ભેગો કરે પછી એ પૈસો પૈણવામાં ઉપયોગમાં જ નહીં આવે. નહીં આવો. વાહ, લોચા એટલા પડ્યા છે. એટલે આપણે હોજે બોલાવી દઉં હું બરોબર તમે હોજે આવો મારા પેલા મંદિર આગળ થોડો રોડ બનાવરાવો હા, 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 બનાવો. એ થોડો ભાઈ, કચરો આપણે પડ્યો છે લેવરાઈ દેવો. રજા લેશો. હા, તો હો? રજા લઈ જઈએ બધા. હા હોજે તમે લાવો. રજા લઈએ. હા, આવજો. એ હા, હા. લો બેહો તો હા આવજો. હા એ તો તમારું એ કરી ગયો ચિંતા ના કરતા. ઓ મારું પેલું ગોઠવ્યું કરીશું. આ ગોમમાં હારી હું દશા બેઠી હે
લોકો બીજા ગામડે જોઈએ તે કોઈ પૈસા માટે ને કોઈ નોકરી માટે ને એના માટે મતતા હોય અને કોઈ મારા ગામમાં પૈણવા માટે લાઈનો લાગી અને તોય કોઈનો મેળ તો પડતો નહીં. એટલે હેડો ને પછી એમનું મન રાખવા માટે આપણે કર્યું હોય અને અમે ભુવાજીને બોલાવીએ ને વળી કોઈક વોળ પડતો હોય ને એકાદાનું થતું હોય તો સારું. તો મારે પેલા ભાઈને મળવું પડશે, પાછું રોડ બનાવી દેવું. અરે જો આ સરપંચ સાહેબ આપણે જ્યાં સરપંચ સાહેબ હા તો એ આપણે ઓઢવાની વાત કરી તો એ કેવું શાંતિથી હોભળી આ શાંતિથી હોપડી હારું હો. એ વાત સાચી. લાગણી હો. હા અને આ હોદ્યા ભેગા થવાનું ને પેલા ભુવાજીને બોલાવવાની ને બધી ગોઠવણી કરી દીધી. સરપંચ ગમે તે પણ મનથી આપણે બોલાવો હો અને મનથી રાખે છે. એ તો ઠેઠથી છે ભાઈ આ આપણે સરપંચનો સ્વભાવ જ એવો હોય ને ભાઈ કે ગમે તે જીવ હોય હસતા મોટા જવાબ આવવાનો, હસતા હસતા બધી વાત જ કરવાની. એમને કદી ભેદભાવ કે કદી કશું અંદર સજ નહીં. અને ખરેખર આવા સરપંચ તો ખરેખર ગામમાં મળી એના અને આ તો ઓળ પાડી દે એવો સરપંચ. એટલે તો બે લારી પાવે વરસાદ આપણે કોઈ બીજો ઉયો ને હમ ઊભો રહે તારું બી ઊભો રહ્યો જો આ કાળો મારે થયો છે. હા કે સરપંચ મારો વાર પાડ દે ને ચોક તો હારામ હારું. લ્યો એટલે આ સરપંચે આપણને કીધું હ કે રાતે આવજો બધા ભેગા થઈએ. એમને જે ભુવાજીને બોલાવ્યા છે એમને બોલાવશે એટલે આપણે ટાઈમ સર ત્યાં જવાની તૈયારી રાખજો પાછા. હા એ ડોબા આવી જજો પાછા. મેળા હતા આવી જજો બધા અત્યારે તો છૂટા હોવ ના ઘેર જાઓ પણ મેળા હતા આવી જાઓ. હા જેને હા પણ હું ને ટાઈમો ટાઈમ આવી જજો ને પણ રહી ગયો પછી કહેતા નહીં. વાત સાચી હ. સાચી વાત ને? આ વાત સાચી. મારું ઓળ પાડે તો તમે હાથી પણ કરશો એમ ના સરપંચ એ તો એ બધું વિચારી એક ગયું જ બધું. છે. જો આ સરપંચ રહ્યા ને હા. જો સૌથી પહેલો મારો વડ પાડી દે ને તો ખરેખર આ સરપંચ આખી જિંદગી જીવન તેઓથી હાથી પણ કર્યા છે અને મજૂરી કર્યા છે એમના ત્યાં. પડ્યા તો હા. પણ એક વખત મારો વડ પાડીને મને બહારું લાવી આલે ને એટલે ભયો ભયો. અને તમે તો સારું કરજો તમે બે તો હા, સારું હા, કરજો. હા, 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 હમણાં હા, જડો હા, ઘેર. બધા આવી એ તો જજો. હજી ટાઈમ આવી જજો આપણે. હવે ના હાથે આવી જજો. હવે જો પેલોને 4 વાગે કીધેલું હતું બધાને, બરોબર. હવે અમારા ગામના પ્રશ્નની તો મેં તમારે આખી વાત કરી. હવે જો હવે હું આ બધા આવે ને પછી એ જે પ્રશ્નો કરે એના જવાબ આપો તમે, બરોબર. અને જો આ કોમ થઈ જાય અને અમારા ગામમાં પહેલી એ જો વહુ આવી જાય ને તો તમને ગામ ફૂલે પૂછશે. આના રૂપિયાની કોઈ ખોટ નહીં. ખબરી લો. બોલો સરપંચ સાહેબ આવો, આવો. આવી ગયા પેલા ભુવાજીને કહેતા હતા કે આ ભોજી છે. આ બેઠા વાહ. જય માતાજી. બરાબર, બરાબર દુઃખ કાઢેલો હતો. હા એટલે હું આપણે બોલાયા છે. રામ રામ. બેહો, બેહો. ભુવાજીને 3 વાગે બોલાવી દીધા. કીધું મારા ગામનો નાગરિકના ટાઈમ બગડવો હતો એટલે ભુવાજીને 3 વાગે બોલાયા હતા, બરોબર. અને મેં મોટી મોટી બધી વાત આ તમારે જે દુઃખ હોય એની વાત કરી દીધી, બરોબર. એટલે હવે આપણો જે પ્રશ્ન હ એટલે ભુવાજીને મેં કીધું કે હવે તમે ના હોય તો તમારે જે રીતે માતાજી આવતા હોય તે લાવી અને તમે એનું નિરાકરણ કરો. બોલો ભુવાજી, એમાં શું કરવાનું કયો? કે ભાઈ મને તો એમના સરપંચ ખબર નહીં પણ આ ચાદર રહી ને હા હું નેનો હતો ભેંસો ચાલવા ગયો હતો હા હા. અને સાક્ષાત માતાજી આવીને આલી છે. ઓહો, તાર આ ચાદર ઓઢો ને તારા મને ગુજર નકા હાલ તો હું તમારે જેવો જ છું. એટલે તમે નરી હોય છે માતાજી? અરે સાક્ષાત આમ રૂબરૂ આમ જે પ્રશ્ન હોય એનો તરત પૂછેલું પડી જાય. ઓહો, તો આપણે હું ચિંતા બધું બહુ થઈ ગયું. પડી ગયો આપણે. આવું આધળ અધૂરા પછી તો વાત જ રહી. એ જ ને. ભુવાજી અમારા હું હતું એક પ્રશ્ન એવો હ કદાચ સરપંચ સાહેબે તમને બધી વાત કરી દીધી છે તો હું તમને કહું કે અમારા આ ગામમાં કેવું છે, આ પહેલા તો 2 વખત પહેરાયા તો એ પાછા વઢા અને વઢા થઈ ગયા. હવે અમારા ગામમાં કોઈ પહેરવા જઈ શકતું નહીં. પહેરવા નક્કી જેવું થાય તો પાછું હારું તૂટી જાય. બધી વાત કરી. વઢા જ રોય. વહુ આપતી નહીં, આપણે એના માટે કરવાનું. અમે એ તો ભુવાજી કહે બધું. કશો વાંધો નહીં ભાઈ બોલો મને જય મા ભાઈ હા માતાજી. કે
આજથી 70 વર્ષ પહેલાની વાત કરું લ્યા. હા તો તમે કોઈ જોડતા હોય તો કહેજો, ના જોડતા હોય તો કોઈ નહીં, પણ એનું રિઝલ્ટ અમારા પસંદ મને કહેજો. બા અમે તો 70 વર્ષ પહેલાની વાત તો અમે કોઈ જોડતા નહીં. અરે ભાઈ આ તો વાયા કોઈના થોડી હોભળ્યું હોય. તો આજથી 70 વર્ષ પહેલાની વાત છે લ્યા. બરોબર. કે તમારા ગો વઢાપુરથી એક ટૂર જઈ હતી દ્વારકા બાજુ, બરોબર? તે દ્વારકા નદીમાં બે ઓળિયો હતો, એકમાં બધા આદમી હતા અને એકમાં બધી બહેરીઓ હતી. અને એક ઓળી ડૂબોની, એમાં બધો બહેરો મળી ગયો. એ વાત તો સાંભળેલી હો બુઆજી. હા તો એટલે પેલા તો હોબળેલી એ સાંભળેલી આ વાત તો. હા તો એમાં એક બહેનો જીવ એવો કચવાણ્યો. ભાઈ હો દરિયા પર ડૂબેલી આ ગામની વહુ શીખોતર આવી લ્યા. જો ભાઈ આ તમારું પરમણ મળે છે. હું કહું તો ખોટું પડશે. તમારા જ માણસના કોઠારી કે છો વપરો. ભલાઈ બોલ બોલ ભાઈ હા બોલ મારી બોલ. જે કેવું એ કે. આ તમારું ગામનું નામ વઢાપુર તો પશુ પડી ગયું. હા એ પેલા તો કોક જૂનું નામ હતું. સાચો. બરાબર? અલ્યા એ ટાઈમમાં આ ગામનું નામ હબરપુર હતું. હા હબરપુર. હબર અને હબર. હા ભાઈ આ ગામમાંથી એક વાર પ્રવાસ બેહર્યો. હા પ્રવાસ ફરવા માટે. ઓહો. એટલે ગામના આદમી બહેરો અમે બધો ભેળો હંગાજી. બરોબર. અને કુદરત જે સમય બનાવ્યો હોય એ દાડા હા ભાઈ દ્વારકા જતા હતા. ભાઈ એ તો હું વાત તમને મોડી કહું છું ભાઈ. તે ફરતા અમે સોમનાથ ગયા ને ભાઈ માતાના મઢ ગયા ને બધા અમે બધા બહેરો આદમી બધા જ્યો ભાઈ. બરોબર. હવે છેલ્લે અમારા દ્વારકા નગરી દર્શન કરવો હતો. એટલે આદમીએ કીધું કે ભાઈ ભાઈઓ તમારા દ્વારકા મંદિર દર્શન દ્વારકાનો કરવો છે. હા એટલે અમે બધી ભાઈઓ એમ બોલી કે તમે આદમી જતા તો અમે ભાઈ હું પાપ કર્યો. હા સાચો. હવે વાત સાચી ખોટી ભાઈ? સાચું, સાચું. અમે બધો બહેરે કીધું ભાઈ અમારે ત્યાં દ્વારકાનો દર્શન કરવો છે. એટલે આદમીએ બે નાવડીઓ કરી ભાઈ. બરોબર. સાચી વાત. હવે એક નાવડીમાં અમે બધો બહેરો બેઠો અને એક નાવડીમાં બધા આદમી બેઠા હતા ભાઈ ગામના. હા હા પણ સમય કુદરતને હું બનાવ્યો કોઈને ખબર ન પડી અને અચાનક દરિયાનું વાવાઝોડું આવ્યું અને અમારા ભાઈઓની નાવડી ડૂબવા માંડી. બરોબર. ભોળી ભાડી હતી એ ભાઈઓ બાપની એમની રીતે તો જતી રહી. ખમા મારી ખમા. પણ હું એક રહી જઈ અને હું પ્રેતાત્મા બની જઈ. સાચો. અને એ દાડે અમે ભાઈઓએ બૂમો પાડી લ્યા. અમે બધી ભાઈઓએ બૂમો પાડી કે આદમી અમને બચાવવા આવો બચાવો ની બૂમો પાડી લ્યા. પણ એ કઈ આદમી જો મળદનો બચ્ચો બનીને અમને બચાવવા ન આવ્યા. સાચું લ્યો.